મારા મનના મંદિરિયામાં દીવો કરી દેખો. જેનું મન મજબૂત હોય, જેનું મન ડગે નહીં, હે ગંગા સતી પાંડબાઈના શબ્દોમાં કેવું હોય તો ભલે ભાંગી પડે બ્રહ્માંડ, પણ મેરું ડગે પણ જેના મનના ડગે નહીં, એવું મન. એને હું જોયા કરું. તમે જુઓ તો મનના જ ખેલ છે આપણા જીવતરમાં. તમે જુઓ ને તો હું તમ બધાને એક વાત કરું, થોડીક આનંદ આવે એવી. મનના ખેલ છે. તમે જુઓ, એક ભાઈના બંગલામાં આગ લાગી. આગ લાગી એટલે એ મીંડો માથા પછાડવા, મારું બધું હળગી ગયું, દોડો દોડો, હવે કાંઈ બચે નહીં, બહુ માથા મીંડો પછાડવા. એમાં કોકે આવીને કીધું તમારો બંગલો 6 મહિના પહેલા તમારા દીકરાએ વેચી નાખ્યો છે. દાંત મીંડો કાઢવા લ્યો, પણ દાંત તો ન કાઢ્યા, પણ લીંબોડ જહ લેવા મીડ્યો. કેવા લીંબોડ જહ? ઓહો, તો બિચારાનું હળગી ગયું બધું. કાંઈ રહ્યું નહીં હોય ને. ઓહો, જોયું? આ મનની ભૂમિકા બદલી ગઈ આખી. ત્યાં 1.5 કલાક પછી દીકરો આવ્યો. એને કીધું સોદો થયો તો પણ કેન્સલ થયો. હોરી રોવા માંડ્યો. આ મન નહીં તો શું કહેવાય? આ મનના ખેલ નહીં તો શું કહેવાય? તમને ખબર હોય ને તો ઘણા ફટાકિયા દિવાળી ઉપર બહુ મોટા મોટા લઈ આવે, પણ એને ફોડવા માટે ઝૂંપડપટ્ટીમાંથી બોલાવે છોકરાઓને. પોતે ફોડી ન હોગે, પણ ઝૂંપડપટ્ટી વાળા દિવાળી મૂકે, પણ એને આનંદ ન આવે. એને એમ કે આપણા નહીં ને આ કોકના. એમ હું એક ભાઈને ઘેરે બેહવા ગયો ને, એક ભાઈને ઘેરે, તો એને આમ ભાઈ આમ ફટાકિયાની હોરી ફોડી આમ ધડાટી મોડી બોલવા. એટલે મેં કીધું છોકરા એટલા બધા ફટાકિયા ફોડે? મને કે ના ના, કેસેટ કરી લીધી, ઈચ્છા થાય બટન દબાવી દઈએ અને ધડેનાટી બોલ્યા કરે. આને નડે મોંઘવારી, નડે આને કોઈ. હાવ નીકળી કેસેટમાં જ રોડવી લેવું. બહુ લોભિયા હોય, લોભની પરાકાષ્ઠા છે. હા, એક લોભિયાના ઘરમાં આગ લાગી ને તો એને બંબાવાળાને મિસ કોલ કર્યો. બોલો, આ હું એટલા માટે આ દોર બદલાવું છું કે આ આનંદી સ્વભાવના હતા. જે બાપા હતા ને હોદુજી બાપા, એનું ઢઢળી ગયેલ મન નહોતું, એનું મન મરેલ નહોતું, તાજગી ભરોઈ માણસ જીવતર જીવીને ગયા છે. એટલા ખાતર હું થોડીક હળવી વાત, એટલા હળવી વાત એટલે ગમત સાથે જ્ઞાનની વાત તમારા સામે કરું છું. બહુ લોભિયા હોય સાહેબ, બહુ લોભિયા. હો, એક લોભિયાની વાત કરી કે 100 ગ્રામ ઘી લીધું 5 વર્ષથી હાલે. બીજો લોભિયો શું કીધું ખબર? 100 ગ્રામ ઘી 5 વર્ષમાં ખાઈ જાઓ તમે. તો કે હા, કે તો કોઈ દી 2 પાંદડે ન થાવ. તમે કેમ વાપરો? કેમ તમે? તો ઓલો લોભિયો કે અમે સિંહીમાં ભરી રાખું, હળી બોલી બોલી રોટલી ચોપડી લઈ. અરે મરી જવાના, 2 પાંદડે ન થાવ. અમે 100 ગ્રામ ઘી લીધું, 10 વર્ષથી હાલે, કેટલા વર્ષ હાલશે ખબર નથી. તો ઓલો કે તમે કેવી રીતે વાપરો? તો અમે તમારી જેમ સિંહમાં ભરી રાખ્યું પણ બૂસ મારી દીધું. રોટલી ઉપર સિંહ ફેરવી મૂકી દઈએ અમે. આમાં ઘી પેટ નો ખૂટે, પેઢિયું ખૂટે. આમાં લોભ લોભ લોભ. એક જણાને 5 માળનું મકાન, ભાઈ 5 માળની અગાસી ઉપર ઉભો હતો, અને આમ રોડ ઉપર નજર કરું તો એમ શું થયું ખબર? પાવલી પડી લઈ આવું. પાવલીમાં જીવી ગયો. કલ્પના તો કરો. ઈ 5મે મજલે આવીને વરવેશમાં જોયું કોઈ લઈ નથી ગયું ને, ત્યાં તો આઠાની લાગી. જેમ જેમ નીચું આવે વસ્તુ મોટી લાગે, આ તો આઠાની છે. એ છે હેઠે મજલે આવીને 3જે મજલે આવી જોયું તો રૂપિયો લાગ્યો. ઓહો, રૂપિયો. આ તો ગાડાના પેડ્યા જેવો. પણ હવે હેઠો ઉતરીને લેવા જાય તો બેન આવે પાણી ભરીને લઈ લે. અહીંથી કળેલિયા કરવા દે. ઈ 3જે મજલેથી આવ્યો ઊંધે કાંજ પડ્યો. હેઠું જોયું તો કોકા કોલાનું ઢાંકણું પડ્યું હતું સાહેબ.
કોકા કોલાના ઢાંકણામાં આ ઢાંકણિયું ખેવીને બેઠો. બોલો, લોભ એટલે પરાકાષ્ઠા. એક જણે એક લોભિયા એની પત્નીને શું કીધું ખબર? સાંભળ્યું તો કાં તો જમવાની કેટલી વાર છે? તો અડધી કલાકની વાર છે. તો અગાસી ઉપર ચડ્યો ભાઈ. એટલે જે તમને એક બીજી વાત કરી દઉં વચ્ચે, ખાઉધરા માણા બહુ હોય ને એ રહોડા સામે બહુ ટકી ન હોગે, એને જીવ ક્યાંક બીજી નાયડે લઈ જ જવું પડે એમને. ખાઉધરા માણા લોજમાં જાય તું કે ભાઈ પેલા સલાડ તો દઈ જા, પાપડ તો દઈ જા, એટલે હું ત્યાં જીવ ટાકે એમ ઓઈલું આવે તાવ. એટલે આ અગાસી ઉપર ગયો સમય પાસ કરવા માટે. પતંગની સિઝન, છોકરા પતંગ ઉડાડે. એક જણે હારામાં હારી પતંગ કાપી અને આની અગાસી પાસે નીકળી લોભિયો જીવિત પાયરે તેડીને પકડવા ગયો ને લથડ્યો ભાઈ હેઠો. પડ્યો તો ખરો પણ રોહડાની બારીએથી કેતો ગયો, એક જણાનું ઓછું રાંધજીએ. હે કે હું જાઉં. લ્યો બોલો, લોભ 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 લોભ. હવે એક બીજી વાત કરું. અમારી માતાઓ બહેનો બેઠી, દીકરી બેઠી, કહું પુરુષમાં લોભ છે એવું નથી, બહેનોમાં એવો લોભ છે. એની એક મારે વાત તમને કરવી છે. બહેનોમાં હંપ બહુ છે. બેનપણી તરફ થઈ જાય. તમે જોજો, આપણે ભાઈબંધ કરતા બહુ વાર લાગે. હા, હું અને તમે બસ સ્ટેન્ડમાં બેઠા છું ને તો હામાં ડોળા કાઢશું, પણ બાયું હામાં બેઠી હોય ને તો આમ ઘરી ઘરી જાય ને ઓળખાણ કાઢે. હવે ગુજરાત નું રાજકારણ તો નાનું પડે, પરબારી દિલ્હી ઉપાડે, અલક મલક ની ઉપાડે. એક બેને બસ સ્ટેન્ડમાં એક બેન ને એટલું પૂછ્યું કે તમારું પિયર કે ગામ? તો કહું ધાંગધ્રાની છો. કે તો આપણે બે બેનું કહેવાય. કે તમે ધાંગધ્રાના છો? તો ના ના, ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે. આ હક પણ કહેવાય, આ ઘંટી કઈ હક પણ કહેવાય. પણ આવા હક પણ કાઢીને પણ જમાવી દે ખરી. હા, બહેનોમાં સરળતા છે. મારે તમને આ ગમત સાથે જ્ઞાન એટલા માટે કેવું છે કે નારીને નિંદો નહીં, નારી નરની ખાણ. નારીથી નર નિપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. નારીને નિંદો નહીં, નારી એ નરની ખાણ છે, શક્તિ છે સાહેબ. હું તમને એક બીજી વાત કરું. નારી નારાયણી છે, કરુણાની મૂર્તિ છે. પુરુષમાં કોઈ દી કરુણતા ન આવે. પુરુષ જન્મજાત અભિમાની છે. તમને ખબર હોય તો પેલા નાટક આવતા ને એમાં પુરુષો સ્ત્રી પાત્ર લેતા, અને ઈ જે સ્ત્રી પાત્ર લે ને એને સીધો કાટખૂણો પડે. અહીંથી લ્યો, શું કરો તમે? હેથકનો બોદાર સોંપડ્યો હોય. હા, મને એક ભાઈ કહેતા હતા ને કે હું નાટક જોવા ગયો, ભરથરીનું નાટક જોવા, અને એક પુરુષ પિંગલા થઈને આવ્યો, અહીંથી કાટખૂણો પડેલો, કોલરના મરચા જેવું નાક, બોદાર સોપડેલો, અને ભિક્ષા લેવા ભરથરી આવ્યા. પિંગલા મને ભિક્ષા દ્યો, પણ મને ઓલો કે એમ થયું કે આવી પિંગલા હોય તો ભરથરી ભેખ જ લે ને. આમાં હું ખોટું કર્યું એને. કારણ કે એ ભાવ કોઈ દી એમાં આવે જ નહીં. એમાં કોઈ દી નારી નારાયણીના ભાવ આવે જ નહીં. પુરુષ જન્મજાત પુરુષ જ છે. એટલે પુરુષ એટલે બહેનોનો સ્વભાવ એક છે, બેનપણી તરફ થઈ જાય. હવે ઈ બહેનોમાં લોભ કેવો હોય એની વાત કરતો હતો. એક બેને એટલું કીધું કે હું પરણીને આવી 25 વર્ષ થયા, 25 વર્ષના વાણા વાયા ને એવો વીંજણો લઈ આવીશું મોતીનો કે જો તે લીધો તું જો તો કાલ હવારે લીધો. એમ તો ઘા તમે મારા ભાઈને પવન નાખો. તો ઘા એ બેઠા હોય પછી આમ હલવે હલવે આમ પવન નાખું. એમ 25 વર્ષ થયા. બીજી બાઈ કે તો ઘા આ હું મારા દીકરા ને ઘેરે દીકરા, એને ઘેરે દીકરા, ત્રીજી પેઢી છે, એવો વીંજણો લઈ આવી જાણે કાલ હવારે લીધો છે. એમ તો ઘા તમે મારા ભાઈને પવન નાખો. તો ઘા કેવી રીતે? તો હું વીંજળો પકડી રાખું, તમારા ભાઈ મોટું હલાવ્યા કરે. બરાબર બરાબર. આમાં તો ભાઈ મોડા પડે, વીંજણા નબળા ન પડે. વેલા મોડા ભાઈ નબળા પડે. આ લોભ છે. પણ મારે મારી માતાઓ બહેનો દીકરીઓને એક વાત કરવી છે કે માણા મોટો રોટલેથી, રોટલો મોટો ઘરવાળીથી. સાહેબ, અડધું અંગ મોટું થાય તો માણસ શિખર સર કરી શકે. અવધૂતજી બાપાના પીઠબળની પાછળ
રવાબા બેન નું એક મોટું સમર્પણનું જીવન હતું સાહેબ. એને આ પીછબળ આપ્યું છે અને એનો દાખલો લઈને મારે તમને એટલા માટે કહેવું છે કે શેઠ સગાર સાહેબ નહોતું કીધું દીકરો ખાંડીને ખવડાવી દી. એ ન કહી શકે બાપ, એ પુરુષ છે, સ્ત્રી જ કહી શકે, નારી જ કરી શકે. હા, એનું સમર્પણ બહુ મોટું છે. ઉદ્યોગોની માલિકા જીવન ચરિત્ર પુસ્તકમાં મેં વાંચ્યું છે કે ઓધોજી બાપાને ઉદ્યોગની પ્રેરણા પણ રવાબેને આપી છે. રવાબેને આપી છે. આમ કરો આમ કરો એનું માર્ગદર્શન છે. કોઈ પણ પુરુષની પાછળ એટલું નહીં. મારે તમને જાહેરમાં કેવું છે કે આખી રામાયણમાંથી તમે સીતાને લઈ લ્યો, આખા મહાભારતમાંથી તમે દ્રૌપદીને લઈ લ્યો, શેષ સગાવસેની વાર્તામાંથી તમે ચંગાવતીને લઈ લ્યો, હરિચંદ્રની વાર્તામાંથી તમે તારામતીને લઈ લ્યો, તો પુસ્તક નથી પસ્તી થઈ જાય સાહેબી. પાયામાં આર્ય નારી પડી છે. એટલું નહીં, મારા કવિને તો ન્યા સુધી લખવું પડ્યું છે કે ધન કુખ જી જા પાઈ જા શિવાજી